હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક્સેલ શીટમાં કોઈ બી પ્રોડક્ટનું બિલ કઈ રીતે બનાવવું એ જોઈશું. અગાઉ મેં સ્ટુડન્ટ માર્કશીટ તથા સેલરી સ્લિપની બી વિડીયો બનાવેલી છે. જો તમે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક મૂકેલી છે, એના થ્રુ તમે જોઈ શકો છો. અત્યારે આપણે પ્રોડક્ટ બિલ કઈ રીતે બનાવવું એ જોઈશું. તો સૌપ્રથમ પ્રોડક્ટ બિલમાં તમને સિરિયલ નંબર, પ્રોડક્ટ, ક્વોન્ટિટી અને રેટ આટલી વસ્તુ આપેલી હશે. તથા શોધવાની, અહીંયા ધારો કે અહીંયા મેં એક્ઝામ્પલ લીધો છે, એમાં આપણે અમાઉન્ટ શોધવાની છે, શિપિંગ ચાર્જ, ટોટલ અને ફાઇનલ બિલ આટલી વસ્તુ શોધવાની છે. તથા વેટ છે એટલે વેલ્યુ એડેડ ટેક્સ એ બી આપેલો હશે 12.50, એડિશનલ વેટ અહીંયા જે આપેલો છે 2.50 અને એસસી એટલે કે શિપિંગ ચાર્જ એ 5%. સૌથી પહેલાં આપણે અમાઉન્ટ શોધીશું. તો અમાઉન્ટ માટે ફોર્મ્યુલા ઇક્વલ ટુ ક્વોન્ટિટી ઇન્ટુ રેટ એટલે તમને અમાઉન્ટ મળશે 10 આઇટમની. ધારો કે પહેલું છે અહીંયા લાવવાનો મોબાઈલ છે, તો એનું 10 ઇન્ટુ 7,800 એટલે તમને 78,000 એટલે કે અમાઉન્ટ મળશે. હવે આપણે શિપિંગ ચાર્જ અહીંયા 5% આપેલો છે, તો ઇક્વલ ટુ, યાદ રાખો શિપિંગ ચાર્જ અમાઉન્ટ ઉપર લાગશે, ઇન્ટુ 5 ડિવાઈડ બાય 100 એટલે તમને મળી ગયો શિપિંગ ચાર્જ. હવે આપણે ટોટલ શોધીશું. ટોટલ એટલે અમાઉન્ટ પ્લસ શિપિંગ ચાર્જનો સરવાળો, ઇક્વલ ટુ અમાઉન્ટ પ્લસ શિપિંગ ચાર્જ એટલે તમને મળી ગયો ટોટલ. ઓકે, આ મળી ગયું આપણને ટોટલ. હવે વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ અહીંયા 12.50 આપેલું છે, તો ઇક્વલ ટુ, યાદ રાખો વેટ આ અમાઉન્ટ ઉપર નહીં, શિપિંગ ચાર્જ સાથેની જે ટોટલ અમાઉન્ટ મળી આપણને એના ઉપર લાગશે. ટોટલ અમાઉન્ટ ઇન્ટુ 12.50 ડિવાઈડ બાય 100 એટલે આપણને વેટ મળી ગયો છે. હવે એડિશનલ વેટ આપણને 2.5% આપેલો છે, તો ઇક્વલ ટુ એ બી ટોટલ અમાઉન્ટ ઉપરથી જ મળશે, ઇન્ટુ 2.50 ડિવાઈડ બાય 100 એટલે આપણને એડિશનલ વેટ મળી ગયો. હવે ફાઇનલ બિલ એટલે ટોટલ વત્તા વેટ વત્તા એડિશનલ વેટ એટલે કે જેટલા બી એક્સ્ટ્રા ચાર્જીસ લાગ્યા હોય એ બધાનું ટોટલ, એટલે કે મેઇન જે ટોટલ હતું શિપિંગ ચાર્જ સાથેનું એટલે આ ટોટલ વત્તા વેટ વત્તા એડિશનલ વેટ. આના સિવાય બી કોઈ ચાર્જ હોય તો એ બી તમે એડ કરી શકો છો અને એન્ટર. તો આ થઈ ગયું ફાઇનલ બિલ. તો ફ્રેન્ડ્સ, આ રીતે કોઈ બી પ્રોડક્ટનું બિલ બનાવવાનું કહે તો આ રીતે તમે બનાવી શકો છો. અહીંયા તમને આટલી વસ્તુ આપેલી હશે, તથા અહીંયા વેટ અને એડિશનલ વેટ એવું કંઈ આપેલું હોય તો એના રેટ બી પર્સન્ટેજમાં આપેલા હોય કે ભાઈ વેટ આટલા ટકા છે, એડિશનલ વેટ આટલા, શિપિંગ ચાર્જ અથવા કોઈ લેબર ચાર્જ હોય, બીજો કોઈ ચાર્જ હોય તો એ રીતે આપેલું હશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી વિડીયો ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને તમારા ફ્રેન્ડ્સ જોડે બી જરૂરથી શેર કરશો, જેથી એ પણ આ વિડીયો થ્રુ શીખી શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હોપ યુ લાઈક ઇટ.